મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી કે જ્યાં જમીન બિન ખેતી કરવાનું 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે અને તેને લઈને તપાસનો ધમધમાટ પણ તેજ થઈ રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરાઈ છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની જોડે કોઈ જ ચાર્જ નહીં હોય। તપાસમાં રોજે રોજ થઈ રહ્યા છે ચોંકાવનારા ખુલાસા। જમીન એને કરવા કૌભાંડીઓએ નક્કી કર્યો હતો પ્રતિ ચોરસ મીટરનો ભાવ। એનીની ફાઇલ માટે પ્રતિ એકર 40,000નો ભાવ હોવાનો આરોપ છે। અગાઉ પ્રતિ એકર 25,000 થી 30,000નો ભાવ હતો। ત્યારબાદ કૌભાંડીઓએ પ્રતિ એકર 40,000 થી 50,000 વસૂલ્યા છે તેવો આરોપ તેમના પર લાગ્યો છે। આ કેસમાં કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ અને ક્લાર્ક સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। સુરેન્દ્રનગર ખાતે ગાંધીનગર ઈડીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। નાયબ મામલતદારના ઘરમાંથી ₹67 લાખ રોકડ ઝડપાઈ। તે પછી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી। સ્પેશિયલ કોર્ટ મોરીના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો બીજી તરફ દરોડા બાદ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની રાતોરાત બદલી કરવામાં આવી છે। કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઈ હોવાનો દાવો છે। હાલ પૂરતો સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી KS યાજ્ઞિકને કલેક્ટર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે। તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની જોડે કોઈ ચાર્જ નહીં હોય, કારણ કે રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને 1500 કરોડના કૌભાંડની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં કેટલીક જમીનને બિન ખેતી કરાવવાનું આ કૌભાંડ છે અને એનએની ફાઇલ માટે પ્રતિ એકર 40,000નો ભાવ હોવાનો પણ આરોપ છે અને અગાઉ પ્રતિ એકર 25,000 થી 30,000નો ભાવ હતો। એટલે ખૂબ મોટું હજારો કરોડોનું કૌભાંડ હોય તેવી આશંકાઓ સેવવામાં આવી રહી છે। તેને લઈને તપાસનો ધમધમાટ તેજ થયો છે। કૌભાંડ મામલે તપાસ પણ તેજ છે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, આખા કેસને કારણ કે 1500 કરોડ સુધીના કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, આપ જણાવો કે આ કેસમાં આરોપ શું છે અને ત્યારબાદની કાર્યવાહી શું થઈ રહી છે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નાયબ મામલતદાર તરીકે સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા હતા ત્યારે એમના અંડરમાં આવતી એટલે કે જે પણ જે જમીન એને કરવાની હોય, ચેન્જ ઓફ લેન્ડ યુઝની જે આખી બાબત છે, બાબતમાં આખો જે ખુલાસો સામે આવ્યો છે, ઈડીની તપાસ થઈ છે ત્યારે આ બાબતનો ખુલાસો સામે આવ્યો છે। ઈડીએ જ્યારે આ બધાના ત્યાં જ્યારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું, એમાં કલેક્ટર પણ છે, જે સુરેન્દ્રનગરના કલેક્ટર છે, જેમની મળવા માટે કેટલાય લોકો રાહ પણ જોતા હશે, પરંતુ હવે વેઇટિંગ ફોર પોસ્ટિંગ તરીકે એમની એક અત્યારની સ્ટેટસ અત્યારે એમનું બતાવી રહ્યું છે। સૌથી મોટી વાત અહીંયા એ છે કે કલેક્ટરથી માંડીને જે નાયબ મામલતદાર છે, નાયબ મામલતદાર અને એની સિવાયના જે બીજા એમના કર્મચારીઓ છે, તમામ લોકોની સામેની આ તપાસ જે છે, તપાસ એન્ટી કરપ્શન બ્યુરોમાં ઈડીએ ફરિયાદ કરીને કરી છે। એટલે ઈડી આમાં ફરિયાદી બની છે। મામલો કેટલો ગંભીર હશે એની જે ઇન્ટેન્સિટી છે અહીંયાથી જ આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે જે જમીન એને કરવા માટે આવતી હોય, જે એપ્લિકેશન્સ આવતી હોય, એનું એક પ્રકારે એક્સટોર્શન અને એક્સટોર્શન સાથે સાથે જે પૈસાનો ઉઘરાણી જે કરવા માટેનું આખું જે એમનું નેક્સસ ચાલી રહ્યું હતું એનો આખો આ મામલો છે। અને એમાંય જે પ્રકારે ચંદ્રસિંહ મોરી પાસે જે 1 કરોડથી પણ વધારેની જે સંપત્તિ છે, કે આશરે 1 કરોડની જે સંપત્તિ છે એણે જે બનાવેલી છે, ત્યારે એ જે સંપત્તિ છે, સંપત્તિ PMLA એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ ગુનો બને છે અને એની જે તપાસ છે, તપાસ ઈડી કરી જ રહી છે। મહત્વની બાબત અહીંયા એ છે કે જે પણ જમીન એને કરવા માટેની એપ્લિકેશન આવતી અને એ લોકો પાસેથી પૈસા લેવાના થતા ત્યારે પ્રતિ ચોરસ મીટર એ પૈસા ચાર્જ કરવામાં આવતા। એટલે વિચાર કરવા જેવી વાત છે અહીંયા અક્ષય કે કેટલા મોટા પ્રમાણમાં આ સ્કેમ થતું હશે, કેટલા મોટા પ્રમાણમાં આ લોકો પૈસા ઉઘરાવી રહ્યા હશે અને એનો અંદાજો જ્યારે આવ્યો છે ત્યારે આ આંકડો ખૂબ મોટો જઈ શકે છે। કરોડો રૂપિયાનું આખું જે આ ઉઘરાણું છે, ઉઘરાણું આ રીતે કે પછી એક્સટોર્શન એક પ્રકારે કહી શકાય, ખંડણી એક પ્રકારે કહી શકાય, લોકો પાસેથી આ લોકોએ વસૂલી હશે અને એની તપાસ જે છે તપાસ ઈડી કરી રહી છે। જે મુદ્દાઓ મૂકવામાં આવેલા છે, મુદ્દાઓમાં ચેન્જ ઓફ લેન્ડ યુઝની જે અરજીઓ છે, એમાં જે એક્ટ છે એ સૌરાષ્ટ્ર ગારખેડ
જો લેન્ડનો એક્ટ છે એ એક્ટ મુજબ આ લોકોએ જે પણ અરજીઓ કરવામાં આવી હતી એ અરજીઓને પોતાની પાસે રાખીને લોકોને એ બાબતની કાં તો એમને ડર બતાવીને કે કંઈ બીજી કોઈ રીતે એ લોકોએ આ પૈસા ઉઘરાવ્યા છે. અને આખો જે મામલો છે એ મામલામાં કલેક્ટર એમના ત્યાં પણ આ જે તપાસ છે તપાસ ઈડી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના ત્યાં પણ આ તપાસ કરવામાં આવી હતી. ખૂબ બધા ડોક્યુમેન્ટ્સ, ડગલાબંધ ફાઇલો અને ડગલાબંધ મોબાઈલ ડોક્યુમેન્ટ્સ કહો કે પછી ઇલેક્ટ્રોનિક એવિડન્સીસ કહો, તમામ વસ્તુઓ જે છે એ ઈડીએ પોતાના હસ્તક લીધી છે. અને આની જે તપાસ છે તપાસ પરત દર પરત હવે આખો મામલો જે છે સામે આવવાનો છે. અને જે પણ રીતે આખું આ સ્કેમ કરવામાં આવેલું છે, પૈસાનો વહીવટ કરવામાં આવેલું છે, કઈ રીતે કરવામાં આવેલું છે, પૈસા પણ જે લેવામાં આવતા હતા એ સ્પીડ મની ના માધ્યમથી લેવામાં આવતા હતા. અને આ સ્પીડ મનીના માધ્યમથી પૈસા લઈને આ લોકોએ પોતાના ઘર અને પોતાના જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે કે જ્યાં પણ એ લોકોએ આ પૈસા જે છે એ રોક્યા હશે એ તમામ બાબતોનો ખુલાસો પણ આવનારા દિવસોમાં થશે. પરંતુ આ એક ખૂબ મોટી બાબત કહેવાય કે કલેક્ટર કક્ષાના અધિકારીને જ્યારે સરકારે વેઇટિંગ ફોર પોસ્ટિંગ મૂકી દેવા પડતા હોય, એમનો ચાર્જ ડીડીઓને હવાલે કરવામાં આવતો હોય, ત્યારે આ જે સમગ્ર મામલો છે મામલામાં આવનારા દિવસોમાં ઘણી બધી હકીકતો અને ચોંકાવનારી હકીકતો સામે આવશે. જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ. આખા કૌભાંડમાં જેમ જેમ તપાસ થઈ રહી છે તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે. અનેક ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે.